આપણને ખબર નહીં. હા ખરેખર. અને આનો સોટલો ઓને ખંભે ને ઓનું માથું આને ખંભે ને એવા આમ ત્રાહા ફોટા પડે. આપણને એમ થાય કે રાધા કૃષ્ણનું બીજું રૂપ પ્રગટ થયું છે, પણ એ મર્યાદામાં હતા. આમાં મર્યાદા હાવ સાંડી જાય. હવે એ કરોડ 1.5 કરોડ 2 કરોડનો ખર્ચો કરે લગ્નમાં, મેરેજમાં. મેરેજ એટલે વિવાહ એટલે પરણવાનું સમજો ને, બીજું હું ન્યા. અને પછી વાંધો પડે 1.5-2 મહિના થાય. ન ચાલે લે કા બસ નહીં, વિચારો મેચ નથી થતા. તે રેખીડા હતા ને 1.5 મહિનો ભેગા, અને પછી છૂટાછેડા થાય ને એ ફોટા કાતરવા કેમ? 15-20 લાખનો ખર્ચો કર્યો, ફોટા બાળી જ ન નખાય. એ કાતરો કેમ જા? કાતરો વૈશમાંથી ધોહરા જેવા 7-8 ફૂટના હતા. આનો સોટલો અને ખબર સોટલો આપણે થાય સોટલા વાળો આદમી લાગે છે. ઓનું માથું આને ખબર સોટ્યું હોય તો આપણે થાય 2 માથાળી લાગે છે. હું કરું હું એનો દીકરો હું થાય તારે એમ છે? એટલે એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે કે તમે બેનું ભાઈઓ ફોટા પડાવવાનો મારે કોઈ વિરોધ નથી. ફોટા પડાવો, પણ આપણા સગા સંબંધી સ્નેહીજન અને મા બાપ પણ એ ફોટા જોઈ શકે, જેને શરમ અનુભવી ન પડે. આ સંસ્કારનો દેશ છે, આ મર્યાદાનો દેશ છે. આપણે કોઈ નટી કે નટ નથી. આપણે એક વહાલા સ્વજન એવા મર્યાદા વાળી વ્યક્તિઓના સંતાનો છીએ. આપણે એ વિચારવાનું, એ દેશમાં જેની માસી. પણ આ તો એવું હળવું કલાગું થયું છે ને. અને એક બીજું મને હળવું વહમું લાગે છે. ગમે ત્યાં છોકરીને જોવા આવે તો એનો બાપો તો કાંઈ બોલે કે ન બોલે, મા બારી આવે. મારી દીકરી કામ નહીં કરે હો, પેલી શરત મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી બેઠી ખાય તો માંદી પડશે. કામ કરવું એ કર્મ યોગ છે ને, એ આપણા મા બાપે આપણને આપેલો રસ્તો છે, એ સિદ્ધાંત છે. હું અમેરિકા ફેર્યો છું. અબજોપતિ માણસ હોય એ કામ કરે છે. અબજોપતિ માણસ કામ કરે છે. અહીં આપણે અહીં કણે હા ઓટા કહવાનું સાજા પાગના કામ કરીશ. અને કોઈ મારી જેવડો કામ કરતો હોય તો એને પડખાવડો કે નહીં ભેગું બાંધી જાય. એટલે પણ તારે આ કામ કરીશ એને કરવા દે, એને ન કરવા દે. કામ કરવું જ જોઈએ. થાય એટલું કામ કરશો ને જીવન મહાન બનશે. એ સેવા કરે છે એ કામ જ છે ને. કર્મયોગ કરવું જોઈએ. હું નથી કહેતો કોદાળી લઈને પાવડો લઈને મંડાઈ પડો એમ. તમે 5 ઝાડવા વાવો એ પણ કામ છે. તમે તળાવની પાળ બાંધો એ પણ કામ છે. 5 ગાયું હાંસવો એ પણ કામ છે. 5 બળદની સેવા કરો એ પણ કામ છે. કોઈ ગામનો વૃદ્ધ વ્યક્તિ હોય એને મદદ કરો. કોઈ ગામનો ગરીબ વિદ્યાર્થી હોય એને મદદ કરો એ પણ એક કામ છે. કોઈ મા બાપ વિનાની દીકરી હોય અને લગ્નમાં તમે 5 પૈસા વાપરીને 5 દી ખોટી થાવ એ પણ એક કામ છે. એ પણ એક કામ છે. આ વિચાર મારી દીકરી કામ નહીં કરે તો એટલે મહેમાન નહીં એવા કે આપણા છોકરા એટલે સંબંધ કરો, તમારી દીકરીને કાંઈ કામ જ નહીં કે કેમ કે આપણે કાંઈ છે જ નહીં. આપણે 7:30-9 એક જ રૂમ, એક બોખરામાં 2 વાર તો પોતું થાય અને તોય 2 લોટા પાણી બસે. બોલો લોટ બાંધવો હોય તો કામ નથી કરવા. વિચાર ક્યાંથી આવ્યો આપણને? થાય એટલું કામ કરવું જ જોઈએ. અને હવે બધા યુવાન મિત્રોને ખાસ કહું, બધા શું કે દઈ દો ને ગોધરાને, દઈ દો ને હોયું જવાનું. જે વસ્તુમાંથી તમારું દિલ ન લાગે એ વસ્તુ તમારી પાસે કોઈ દી નહીં રહી. આ વિચારજો. જ્યાં આપણું દિલ ન લાગે ને એ વસ્તુ તમને મને સાથ ન આપે. ખેતી કરો, ગમે એ કામ કરો, બેસ્ટ કરો, એની અંદર એટલો જીવ લગાડો, પ્રાણ લગાડો, ઈશ્વરને આપવું જ પડે. પણ આપણે શું કહીએ નો મેળ ખાય. હવે ન થાય ને હયા તો બડા 5 2 હતા જ નહીં હોય, ખ હશે. ગમે એ કામ તમે નવું કરો ને એટલે શું કે એ ન કરાય ને. ઓલા નો ખોટ ગઈ એમાં ખોટ ગઈ ને લીસે ની પાસે હોય, ઓનું નો વેસાઈ ગયું. પણ ઓલા હેલિકોપ્ટર લીધું તને ખબર છે?
એનું એની પાસે હોય યાદ. કાંઈ કોઈ ભેગું નથી રહેતું, આને ફૂગ નીકળી જાય ભાઈ, બેહોને ક્યાં લઈ ગયા કોઈ ભેગું, તારે શું ગોઠવવું છે. અને યુવાન મિત્રોને ખાસ કહું, દી ઉગ્યા પછી ન હુવાય. સૂર્ય ઉદય થયા પછી આપણે કર્મયોગીના સંતાનોએ ન હોવું જોઈએ. આપણે ઘટા 4 વાગે ઉઠતા, 4 નથી ઉઠવું, પણ 6:30 ઉઠો, 8-9 વાગે સાદુર ખેંચવું પડે. ઉઠ બેટા, પાછું એકનું એક હોય, 1 પીસ. બેનું ભાઈ ખાસ તમને કહું, બહુ વિચારવા જેવું છે. 20 વર્ષ પછી ભયંકર સમય આવશે. હવે શું થયું છે? અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. 30 વર્ષ પછી એને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફુવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, 1 પીસ જ. બોલો હે ભાઈ, એ કેવું થાય એમ? એને ક્યાંય જવા પડવું જ નહીં. અમે બેન અમારું એક. અને એમાં દીકરો જન્મે તો કેટલા બેનો ભાઈઓને હરખ થાય. એમાં પેલા ખોલાનો જન્મે એટલે પતી ગયું. કોક છે ઘણા 1000 શેટાની વાત છે, એની વાત નથી. દીકરો આવે ને તો આખું ઘર, અને અમારે જોતું તેવું જડી ગયું. એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ આડું ઊભું, ક્યાં લઈ જાય. આ એટલે બેઠા છીએ આપણે આખા જગતમાં. માતાજી આ મોહન બાપા કૃપા કરે, ભગવાન કુળદેવી માતાજી કૃપા કરે. આખા ભારતમાં નકરા બાબા જન્મે, નકરા મુનાળ. તમારે ત્યાં મારે ત્યાં નકરા સનદ. ક્યાં લઈ જાવ જાન? લાડે કોઈ દે વીરની જાન, લાડે કોઈ દે વીરની જાન. ખિલોરી થી આવી ગુંદળાથી આવતા એમાં ક્યાં લઈ જાવ? ભાઈ બાબે બાબાનો હાથો થાય. ક્યારે બેઠા છીએ મોહન બાબાના ખોળામાં? મારી તમારી માં વર્ષો પહેલા દીકરી થઈને જન્મી હતી, એટલે હું તમે આજ આ ધરતી માથે બેઠા છીએ. આપણી નાનીએ જન્મ આપણી માને દીધો હતો ને, એટલે હું તમે અહીં બેઠા છીએ. અને હું તો ખાસ કહું, જેને ઘરે નકરી દીકરી હોય ને એનું જાહેરમાં સન્માન કરો. આગેવાનોને બધાને કહું છું, આ શીલો નવો પાડો. જેને ઘરે નકરી દીકરીઓ હોય એનું આવા સ્ટેજ માથે જાહેરમાં હજારો લાખો માણાની વચમાં એનું સન્માન કરો. અને એમ કહો કે તમારે ત્યાં તો શક્તિઓ પધારી છે, તમારે ત્યાં તો દેવીઓ પધારી છે, તમારે ત્યાં તો જળહળતી જ્યોતો દીકરીઓ છે. તમે જરાય મૂંઝાતા નહીં હો, તમારે ત્યાં તો દીકરીઓ આવી છે. આ તો આપણે શું કહીએ એ બધું હાસું, પણ દીકરો નહીં ને દીકરો. ઘણા ગગાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, આવો મારી સાથે બતાવો. અમે આ પાગલ આશ્રમમાં કાલી છે ને, શેતરીને મૂકી જાય. માં ગાંડી હોય, બાપો ગાંડો હોય. આની વાહે કોઈ નથી. તે તું શું છો કે હું રાખું મારી મિસિસ વહી જાય? એને જવા દે ને, તારી માન રાખીને. નથી રાખતા. મિસિસ વાઈફ, ઘરવાળી પત્ની બાયડી. બોલો કેવું હોય ભાઈ? હસબન્ડ પતિદેવ સ્વામીનાથ ભાઈડો. ગજબની વાતો છે ભાઈ. અરે કહેવાનો મારો અર્થ એ છે. અરે જોવો તો ખરા, ખાસ ખાસ મારે કહેવું પડે. જો કે બેનને સાંભળવા છે, પણ મને થોડીક વાત ઈચ્છા થઈ. બેહો ને ભાઈ. એ ભગવાન મહેમાન બેસજો, કાંઈ વાંધો નહીં, હમણાં આવે. ગાયની આ વાત થઈ. આપણે જે કંઈ સેવા કરી છે, પૈસા નાખે છે, મોયલા નાખે છે, વાહિલા કેમ નહીં નાખતા હોય? એ લખાવાના હશે. આજ નહીં તો કાલે લખાવજો, આજ નહીં તો કાલે આપજો. તમે આપશો એ તમારા ખાતામાં જ લખાય. હો, આ બહુ સમજવાનું. અહીંયા તો થોડોક સમય રહેવાનું છે, સટકવાનું ન્યા છે. બોલો કેવું હોય ભાઈ? જાવું એકલા. અને હમણાં પેલું નવું ફિલ્મ પેદા થયું છે. હા, ઝૂકેગા નહીં સાલા ભાઈ. કાલ વાકું વળી જાય, નીકળી જાય ફૂગ, બાંધો. કેવું બોલો હવે? ખહુર જેવું આમાં મને પાછું કે ઝૂકેગા નહીં સાલા. હવે ભાઈ વાકું વળી જાય કાલ. જે હો, મારા વારામાં પૈસા નાખા, તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. ભાઈ બહુ સારું. જય હો. વાહ, આ દીકરી બેનને જો આમ ખોડિયારમાં જેવું રૂપ છે. તાળીઓના ગગડાથી વધાવો. અને ખૂબ દીકરી આગળ વધે. કારણ કે અમે પાગલ આશ્રમમાં છે ને, આજે 57 બહેનો આપણે સાવરકુંડલામાં ઉમાઈ શકાય. 57 બહેનો આપણે સાવરકુંડલામાં અમે 10 વીઘા વેસાતી જગ્યા લઈને 50 લાખની જગ્યા લઈને બનાવ્યું છે. માથે 2 કરોડ જેટલા રૂપિયા વાપર્યા છે બીજાના. અમે થોડા નાખ્યા.
અમારી પાસે વેત એટલે નથી અમને આ કાર્ડ છે આપણા એટલે પૈસા ઉઘરાવ નથી કહેતો નકર ઘણા કે કાર્ડ દીધા ને આ તમે આમાં આંટો મારજો અમે બોલીએ છીએ એમ જીવીએ છીએ કાંઈ ફેરફાર છે અઠવાડિયે એક દિવસ મારે જવાનું ત્યાં અને હવે સાઈડમાં એક વૃદ્ધાશ્રમ હોત ખોલ્યો છે ત્યાં 13 છે વૃદ્ધાશ્રમ છે ને એમાં અમુક આઈટમું હોય હો એ અમને કે અમને શું કામ હાંસો કે ખબર છે તમને એટલે આપણે કે ના કે અમને હાંસો છો ને એટલે તમારું હાલે છે બોલો બોલો જે દાન દેવા આવતા ને એને બરકીને કે આને દેતા નહીં પણ એ તો ન્યાનો હસવાના હોય તે અહીંયા આવ્યા હોય ને તમે વિચાર તો કરો